મહાદેવર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે પાળિયાદમાં વિસામણ બાપુના જે જગ્યા આવેલી છે, આજે એ જગ્યાને દર્શને જશું. મિત્રો, આ જે સંતો બધા છે એ ગેબીનાથ પરંપરા સાથે જોડાયેલા છે. એમાં આપા મેપા થાનગઢમાં થઈ ગયા, આપા રતા નાની મોરડીમાં થઈ ગયા, આપા જાદરા અને ગોરખા બાપુ સોનગઢમાં થઈ ગયા, રાણીમાં રૂડીમાં રાજકોટ અને કેરાળામાં થઈ ગયા, દાન બાપુ ચલાળા, વિસમણ બાપુ પાળિયાદ અને આપા ગીગા સત્તાધાર. આ બધા સંતો ગેબીનાથ પરંપરા સાથે જોડાયેલા છે. વિસામણ બાપુની જગ્યા ખૂબ વિશાળ જગ્યામાં પથરાયેલી છે અને ખૂબ સુંદર મજાનું મંદિર છે અને સરસ મજાનું આ જગ્યાએ આયોજનો છે. વિશાળ પાર્કિંગ છે, પૂરા સીસીટીવી કેમેરાથી સજ્જ છે. મિત્રો, આ એ જ જગ્યા છે વિસામણ બાપુની. તો આપણે અંદર દર્શન કરશું મિત્રો. તમે તમારા ફેમિલી સાથે પણ અહીં આવો તો કોઈ રહેવા તથા જમવાની પૂરેપૂરી સગવડતા છે. આ જગ્યામાં આવીએ એટલે કંઈક અલૌકિક શક્તિનો આપણે અનુભવ થાય છે. આ મોટા બાપુનું દેવળ છે. આ દાદા બાપુનું દેવળ છે. આ ઉનડ બાપુનું દેવળ છે. આ બધા સંતો ગેબીનાથ પરંપરા સાથે જોડાયેલા છે. આ છે અમરા બાપુનું દેવળ. ખૂબ વિશાળ જગ્યા છે મિત્રો. આ જગ્યામાં ભોજન પ્રસાદની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. આ જગ્યામાં જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે એ હનુમાનજી મહારાજનું દેવળ છે. તમે સામે જોઈ શકો છો કે બધા જૂનવાણી પટારાઓ છે, જે જૂનવાણી નકશીકામ અને પિત્તળથી મઢેલા છે. આ અને પાછળ જે બધા ચિત્રો દેખાય છે એ ચિત્રો સંપૂર્ણ રામાયણ આ ચિત્રમાં દર્શાવવામાં આવી છે.
આ જગ્યામાં જૂનવાણી બાંધકામો પણ છે. આ પ્રસાદી હોલ છે સામે. મિત્રો ખાસ એક એ છે કે આ જગ્યાએ તમે આવો એટલે તમને પ્રેમથી હાથ જોડીને પ્રસાદી લેવાનું તમને એ લોકો આમંત્રણ આપતા હોય છે. મિત્રો આપણે અત્યારે પ્રસાદી હોલમાં આવી ગયા છીએ. આ બધા સંતોના પરંપરાના ફોટા છે અને જોગીદાસ બાપુનો એ ફોટો છે આ જગ્યામાં. બહુ ચોખ્ખાઈવાળી જગ્યા છે આ. સામે કબાટમાં દેખાય છે એ બધી ઐતિહાસિક પુસ્તકો ગોઠવાયેલા છે. આ પ્રસાદી હોલ છે મિત્રો. બહુ જબરદસ્ત મોટો હોલ છે. આ વિસામણ બાપુનું જન્મસ્થાન છે અને ત્યાં પણ ખૂબ જૂનવાણી વસ્તુ રાખવામાં આવ્યું છે. ઢોલિયા છે, ઘોડિયું છે, ચાકડા છે. આ વિસામણ બાપુના જન્મસ્થાનમાં એક પીપળો આવેલો છે. અહીં લોકવાયકા એમ કહે છે કે 200-300 વર્ષ જૂનો પીપળો છે. આ તમે પીપળો જોવો છો એ જ પીપળો છે એ. આ વિસામણ બાપુનું જન્મસ્થાન છે. આ જે તમને બતાવી રહ્યો છે બધું અંદર વિસામણ બાપુના જન્મસ્થાનમાં છે. છે ને બધી જૂનવાણી વસ્તુઓ, ઢોલિયા, હિંચકો, આ જગ્યામાં ઓલ્ડ કારોનું એક મ્યુઝિયમ પણ આવેલું છે. એ આગળ આપને બતાવું છું.
મિત્રો, ગાડી પાછળ જે કાચવાળી વસ્તુ દેખાય છે એ બધી ઓલ્ડ કારનું મ્યુઝિયમ છે. મારી ચેનલ અશ્વિન ઉપાધ્યાય ઓફિશિયલનું QR કોડ અને એની લિંક મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે અને ફેસબુકમાં મૂકેલી છે. આપ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પણ મારા વિડીયો જોઈ શકો છો. મિત્રો, આપનો સાથ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે. મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પધારજો મિત્રો, ફરી મળશું નવા વિડીયો સાથે. મહાદેવ હર.